અનિમેશભાઈ દેસાઈ, માનદ મંત્રી, સૌરાષ્ટ્ર કેમિશન એસોસિએશન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ કાઉન્સિલ, કેમિશન રાજકોટ. 20 મહિના એક દિવસ અમે ટોકન બંધ આપેલું છે. અમારી ડિમાન્ડ પૂરી કરવા માટે સરકાર સમક્ષ રાખવા માટે અમે એક દિવસનું ટોકન બંધ 22 બુધવારે આપેલું છે. અમારી માંગણી છે GSR 218E, જેની અંદર 2018ની સાલમાં આવેલું ઈ ફાર્મસી માટેનું નોટિફિકેશન, ડ્રાફ્ટ નોટિફિકેશન આવેલું, ત્યાં સુધી અમલમાં નથી આવ્યું. એટલે અમારી ડિમાન્ડ છે કે કાં એને અમલમાં કરો અથવા પાછું ખેંચી લ્યો. કારણ કે 8 વર્ષથી જો સરકાર કોઈ કાયદો ન ઘડી શકતી હોય ઈ ફાર્મસી માટે, તો એ નોટિફિકેશન ઊભું રાખીને કોઈ ફાયદો નથી. બીજું નોટિફિકેશન છે GSR 220E, જે કોરોના કાળ દરમિયાન સમકરણ ઘટાડવા માટે ડોર ડિલિવરીની અંદર ગવર્મેન્ટે છૂટ આપેલી દવાની અંદર, જેનો ગેરફાયદો લઈ લૂફોલ્ડ ગોતી અને આજ ઓનલાઈન ઈ-કોમર્સ સ્ટોર બધી ડુપ્લિકેટ દવા તેના થ્રુ દર્દીઓને પહોંચાડે છે. દર્દીઓની લાઈફ ઉપર થ્રેટ છે. ખૂબ જ મોટા પાયે ઓનલાઈન ફાર્મસી અંદર ડુપ્લિકેટ દવાઓ, નશાકારક દવાઓ, ગર્ભ પાડવાની દવાઓ બધી વેચાઈ રહી છે, બે રોકટોક વેચાઈ રહી છે. એટલે પ્રજા હિતમાં, દર્દીના હિતમાં અમે આ બંધ પાડી રહ્યા છીએ 20 મહિના રોજ. અમે વિસ્તારવાસ 15 હોસ્પિટલમાં 15 મેડિકલ ઇન્ડોર ફાર્મસી જે હોય ઇમરજન્સી જ્યાં સોલ્વ થઈ શકે એવા 15 મેડિકલને કાલે છૂટ આપેલી છે. એનું લિસ્ટ પણ આપેલું છે પ્રેસ મીડિયાને. અચ્છા, તમે સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે. એ સિવાય અમારા 5 કારોબારી સભ્ય જે પોતે ફાર્મસિસ્ટ છે તેનું પણ અમે લિસ્ટ આપેલું છે કે કોઈ પણ કારણસર જો આ બધી દવા ત્યાંથી ન મળે તો અમે લોકો હેલ્પ કરવા માટે તૈયાર જ છીએ. દર્દીઓને કોઈ જાતની હેરાનગતિ ન થાય, લાઈફ થ્રેટનિંગ ન રહે તેની સંપૂર્ણ તૈયારી અમે રાખેલી છે.